નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં. જયાબેનના ઘરવાળાએ છોકરાની વહુ સાથે પ્રેમ લીલા કરી. મિત્રો સાંભળો કોલ રેકોર્ડિંગ મનસુખભાઈ રાઠોડ સાથે. મિત્રો એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો ગમે તે લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. હાલો. હાલો, હા બોલો. મનસુખભાઈ બોલો. હા હું ચોટીલાથી જયાબેન બોલું. ચોટીલાથી જયાબેન બોલું. જયાબેન કઈ સમાજમાંથી? આપણે દલિત સમાજના છીએ. બોલો જયાબેન. આમાં થોડીક ભાઈ તકલીફ પડી હતી. બધાય કે આના સિવાય કે મનસુખભાઈને વાત કરો કે હું થાય છે એમ. શેની તકલીફ પડી? એ હું ચોટીલામાં હારે છો વાઘેલેમાં. હા કોર્ટ મેરેજ થયેલા હે મારા. 15 વર્ષ થયા, 16મું વર્ષ બેઠું. ઓ મારા પેલા બીજે લગ્ન થઈ ગયા હતા ને મેં લગ્ન કર્યા. મારા 2 છોકરા હતા. મોટો છોકરો મારા ભાઈના ઘરે રાખ્યો હતો ને નાના ને હારે લઈને આવી હતી. હા તો ઈ મોટો છોકરો ભાઈને ઘરે હતો, એને ઈ છોકરાના એને લગ્ન કર્યા ઈ છોકરાએ. તો અહીં રોકાવા આવ્યો. મારા સાસરીમાં એની નોકરી છૂટી ગઈ ને તો વહુ કે 2 મહિના રોકાવા જાય નહીં. 2 મહિના આવી રોકાવા. પછી એને મારા ઘરવાળા રે આડા સંબંધ થઈ ગયા. કોને? છોકરા ને બાઈ ને. તે ઈ જણ બાઈ અહીં અવરા હવરું બાંધવાનું બાનું દઈને વહી ગઈ હતી. 1.5 વર્ષ થયું. વિહામણે એને બા એને ભાઈ ને એને માં લઈ ગયા. મતલબ તમારા છોકરાની વહુ? હા. હા. અને આ એને નવો પપ્પો થાય ને. હા હા. એટલે ઈ રિહામણે ગઈ તે અમને એમ કે મમ્મી ને ઘરે જ છે. અને આ મારા ઘરવાળા એ ક્યાંક હંગરીને રાખી. હા. અને છોકરો કરી નાખ્યો. બાળકનો જન્મ થઈ ગયો? હા. અરે 6 મહિનાનું છોકરું થયું. હા. તઈ મને ખબર પડી. અને મમ્મી ને ઘરે ગઈ ને હું તઈ ઈ કે અમને શું છે, ઈ કે તારી હાહુ ને તાર હાહરા ને ખબર છે. તાર હાહુ ને તાર હાહરા ઈ કે દવાખાને ગયા તા બાળકનો જન્મ થયો. અરે વરસ દિવાળી વાત ના એમ કે કોલસા ને ડેલો કર્યો છે કે ધરમપુરમાં. મેં હું તો મને એમ કે. એટલે આ તમારો તમે જે આ લવ મેરેજ કર્યા હતા એને? હા. ઈ વાઘેલા છે? કે હું હા વાઘેલા છે. કોલસા નો ધંધો કરે છે. તો મને કે ડેલો કર્યો છે, હું નેજ છું એમ કરીને ઓલી બાઈ ભેગા રહેતા છે. છોકરાને વહુ ભેગા? હા. આવું બધું થયું. હું કહું મને કઈક જવાબ દ્યો મારું હું એમ. તો ઈ આદમી કઈ જવાબ દેતા નથી. ને ઘરે જાવ તો ઘરના કોઈ જવાબ દેતા નથી. મારા હાહરા ને કોઈ લોકો. તમારા હાહરા ઈ ક્યાં રહે છે? ઈ આપણે ચોટીલા મફતિયામાં દૂધેલી રોડે. અને તમે ક્યાં રહ્યો છો? અમે આપણે આ કોટર બન્યા ને આવાસના. હા ને. એમની પાસે તમારો છોકરો મોરો હોય છે તો? છોકરો નબળો હોય છે થોડોક, એમ બોલે ના એટલે બોલતો નથી, બાજતો નથી. મારા ભાઈ ને ઘરે જ છે. પાછો ને જ વયો ગયો. આ બધું થયું. આ તો બાઈ એમ કેતી કે તમે એકલા રહ્યો છો? ના નાનો છોકરો છે ને હું હારે લઈને આવી હતી. મારે ભેગો છે. ઠીક. એને પથરી થઈ ગઈ હતી, કિડની ની તકલીફ છે. મેં ફરિયાદ કરી પણ પોલીસ વાળા એમ કે અમે આમાં કઈ ન કરીએ. હા, એમાં કઈ ન થાય. એનું કારણ છે એમાં કાયદામાં જોગવાઈ નથી. કેમ કે ઈ તો એક જે સંસ્કાર વિહોણી વાત છે એને તમે કેવી રીતે એમાં કાયદાને ન લેવા દેવા? પણ પેલી બાઈ હોય તો બીજી બાઈ. છોકરાનું છૂટું નથી, મારું નથી, બીજી બાઈ કરી લે. છોકરું થોડું કરી શકતા એમ. તમે આખી વાત સમજ્યા નથી. પણ કાયદો થોડો કે છે. ઈ તો ઈ બાઈ ની ઈચ્છા છે નાની હારે કર્યો. ઈ તો તમારું ઘર ફૂટે ઘર ગયું. આવું છે તો શું કરવું હવે? જો ઈ 1 વર્ષથી તો આવતા નથી. નવરાત્રીમાં આવ્યા હતા. પછી એને તો આવે. અત્યારે ઈ જે છોકરી તમારા છોકરાની વહુ છે ઈ અત્યારે એની ભેગી જ છે હજી? ના એને ભેગી નથી રે. હમણાં દિવાળી ઉપર એની ભેગી હતી. આનો ફોન સ્વિચ ઓફ આવતો ને તો હું પાછળ ગઈ. ઈ ક્યાં રહેશે ઈ મને ખબર. મારો ખુદ નો ઘરવાળો ક્યાં રહેશે ઈ ખુદ મને ખબર નથી.
આ તો ગોતતી ગોતતી ગઈ ને તો પાનના ગલ્લાવાળા ને ભાઈ એમ કીધું કે અહીં કાયમ 10 વાગે ઈ કે ફાંકી ખાવા આવે છે. તો ને ગયા ની ભાઈએ ફોન કર્યો ને તો કે ઈ ભલે મરી જાતી કે હું નહીં આવું, તમે બંધ કરીને વ્યા જાવ. રાત થઈ હું ને ધરમપુરમાં એકલી. પછી પોલીસ સ્ટેશન ગઈ તો વળી ભાઈએ લોકેશન કાઢ્યું ને તે વાકલ ગામમાં કેસ છે. તો હું ગઈ ને તા તો ઓલી લઈને મોકલાઈ દીધી. અડોશી પડોશી બધાય કે કાંઈ ભેગા રહેશે છોકરું છે કે નાનું. ઈ તમારા આગલા ઘરનો છોકરો છે ઓલો જ્યાં લઈ ગયો બાઈ? હા. એટલે ઈ અહીં તમારી ભેગા રહેવા આવ્યા છે? ઈ રાજકોટ વયા ગયા ને, અમદાવાદ નોકરી હતી, છૂટી ગઈ ને નોકરી તો ઈ રાજકોટ ગયા. તો છોકરી એની મમ્મી ને ઘરે હતી ને આ મારા ભાઈ ને ઘરે હતો. તો મેં એમ કીધું બેટા હું 5000 મોકલું મકાન ભાડું લઈને તમે રહ્યો કીધું. તા તો તમારે setting આવી જાય. જૂના ઘરનો છોકરો? હા. તો ઈ ઓલી એમ કીધું છે કે અત્યારે માં દે પછી કે 2 મહિના ની આપણે રોકાવા જાય. પછી હારા હવે ઇન્સ્ટાગ્રામ માં સેટિંગ કર્યું. બરાબર. કાંઈ હતા ને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ બધા મોકલ્યા ને તઈ મને ખબર પડી. ખબર મને પડી ને એટલે બાઈ માથા ની તને તાર બાયડી પાસે હવે નો જવા દો. એટલે ભાઈ હલવાઈ ગયો? હા. કરોડિયો ધારમાં આવી ગયો? એટલે ઈ ધ્યાન જ ઘર બાજુ નથી દેતા, નહીં ઘરમાં રૂપિયો દેવાનો નહીં ઘરે આવવાનો, કોઈ વસ્તુ જ નહીં એમ. પણ બેન આ પ્રેમ છે ને, તમે પ્રેમ કર્યો પછી જે પ્રેમ કરવા વાળા છે ને ના મેં પ્રેમ એવું નતું. આ યાને પેલી બાઈ હતી ને એને તકલીફ હતી વાલની. ફેફસા પતી ગયા હતા ને વાલની તકલીફ હતી એટલે એની બાઈએ ને આને બે થઈને કરાવ્યું છે મારું કે તને દુઃખ નહીં દે ને તને હાચવશું ને તાર છોકરાને હાચવી લઈશું ને. બાઈ ને ભાઈ બે રોતા મારા આગળ. કઈ બાઈ ને ઈ આનો ઘરવાળો તો ઈ પેલી બાઈ હતી ને ઈ કોક મોફતિયામાં જ રહેતા હતા. ઈ આપડી સમાજની છોકરીનું ઘર માંડ્યું હતું ભાઈએ. અને એને 3 છોકરીઓ થયું. આ ઈ બીજો ભાઈ ભરવાડનો હતો ને ઈ નથી કહેતો. હા. જે આની પછી ઓલી જૂની પત્ની બીમાર વાળી હતી ઈ ક્યાં છે? હા એની જ વાત હું કરું છું. ઈ ભરવાડનો ભાઈ હતો ને એને લઈને વયો ગયો. એને બેન સેટિંગ જ હશે તો જ મારું કરાવ્યું હોય ને એને. ઠીક સમજાઈ ગયું. એટલે વાલની બીમારી નહીં હોય પણ હવે બીજી બીમારી ઉપડી ગઈ. હા એટલે ઈ કે ના વાલની બીમારી તો હતી જ. તો મને મારા હાહુ ની કહેતા હતા ઈ કે અમારે કાંઈ નથી 2 માણસ ને હું 5 વર્ષમાં ડોક્ટરે એમ કીધું કે હું 5 વર્ષમાં મરી જાય છે કે એને એક છોકરો હતો તો કે આને હાચવી લેજે તું ને એવી રીતના થઈને મારું કરાવ્યું હતું. તમારું કયું ગામ છે? રાજકોટ. માવતરનું ગામ? માવતરનું ગામ રાજકોટ. માર્કેટ યાર્ડ પાસે રહેશે. તમે? આમ હું જૂનું ગામ હરેંડા. હલેન્ડા કોની છોકરી? બધા ભાઈ ની. બધા ભાઈ? હા ભલાભાઈ ને ઓળખો? ભલા લાખા પરમાર? ઓયલિયા. સુરેલિયા? હા. ના ના એન ભાઈ ની છોકરી. અને મારા બાપુ ની વર્ષોથી રાજકોટ રહે છે. ઠીક ઠીક છે નહીં અત્યારે. મા બાપ ગુજરી ગયા છે તમારા? હા. ભાઈ ની છે કે નથી? ભાઈ એક જ છે. એ ગરીબ છે બચારો. કાંઈ તો હવે આપણે આ તમારું જે કઈ જે સીનારવી લીલા છે એ આપણે વાયરલ કરવી છે કે કેમ કરવું? કરી જ નાખો વાયરલ તો ખબર પડે નહીં. આ શું કે આ લોકોને બધાનો સપોર્ટ, મારા હારાનો સપોર્ટ છે, મારા હાહુનો, એના ભાઈઓ 2, એના મા બાપ બધાને ખબર છે. હું ને ગઈ તો અમુક નું મને એમ કીધું એની માઈએ કે તારું હવે કાંઈ ન આવે. એને તો કે છોકરું થઈ ગયું ને 100 મહિનાનું હોત થઈ ગયું. પણ છોકરાની બહુ વારે થોડું એવું કરે. છોકરાની બહુ આવું એમ નહીં. એને આમ બાયડી બદલાવી હોય તો કોકની દીકરીની જિંદગી નો બરબાદ કરાય ને. એમની તો હવે તમે અહીંયા ચોટીલાની કોર્ટમાં 125 ને એવું દાખલ કરે, 144 દાખલ કરજો. BNSS ની કલમ ખોરાકીની તો મૂકી દે. પણ આ લોકોએ આવું કર્યું એને કાંઈ ન થાય. એમાં તમે મુદ્દો નથી સમજ્યા બેન. ઈ કેસ થાય પણ કોણ કરે? ઈ કેસ કોની પાસે કરી શકે? તમે આ કેસ કરો એમાં તમે કહી શકો. તમે જે આ 144 કરો ને
આ જે BNSS 144 ખોરાકીનો કેસ, એમાં તમારા બધા એવિડન્સ રજૂ કરવાના કે ભાઈ મારા છોકરાની વહુની સાથે આવું કર્યું છે ને ઈ બાળક જે જન્મ્યું એના નામ, એમાં એનું નામ લખાવ્યું છે ત્યાં ડિલિવરીમાં. હા, હાર્દિક વાઘેલા, આપણે ઇન્સ્ટાગ્રામ માં હાર્દિક વાઘેલા નામની આઈડી બાયની છે, છોકરાની ડીપી મૂકી છે. હા પણ એટલે ઈ છોકરાનું બાળક થયું એટલે ત્યાં બાપનું નામ લખાવવું પડે ને. હા તે લખાયું જ છે. ઈ તો મને કે મારા પાસે રેકોર્ડિંગ પડ્યા છે. મેં ઈ કે હું તો બિલ દેવા ગયો તો એમ કે. હું દેવા ગયા હતા? બિલ દેવા ગયા હતા દવાખાનાનું એમ. હા પણ એટલે એમાં એનું બાળકનું નામ શું લખાવ્યું? છોકરાનું લખાવ્યું કે આવડાનું લખાવ્યું? આનું જ લખાયું, હાર્દિક વાઘેલા, હાર્દિક ચંદુ વાઘેલા. તમારા ઘરવાળાનું નામ શું છે? ચંદુ. હા તો પછી ગલાઈ જા. હા તો નામદાર કોર્ટમાં એની માથે કેસ થાય સીધો જ કે બીજી પત્ની કરવી તે ગુનો બને. અને પાછી છોકરાની વહુ છે એટલે એ પાછું કોર્ટની અંદર એની જાય વેલ્યુલેશન. એટલે એમાં એવું કરવાનું, એમાં પાડી દેવાનું. એમાં કઈ એમાં શરમ ન ખાવાની, એમાં હલાવી લેવાનું. પણ વકીલ મને એમ કેતા હતા કે છોકરાની કે દાખલો લઈ આવો. આપણે ક્યાં દાખલો લેવા જાવો? છોકરાનો દાખલો ઈ તો કોર્ટ મંગાવે ને ભાઈ. હા તો એમ કે કોર્ટ નો ઓલો દાખલો લઈ આવો ને તો સબૂત ઈ કે મળે. મેં કીધું આપણે નહીં સબૂત દે. આપણે ઈ હા મળે ને. તમે ઈ જે ક્યાં દવાખાનામાં ડિલિવરી કરી? રાજકોટ શિવમમાં, કિસ્ટન મોલ પાસે, કાલાવડ રોડ. હા તો ઈ શિવમમાં માંગો એટલે ન્યાય નીકળી જાય જન્મ તારીખનો દાખલો. ઈ આ રહી ને પેલા જયારે છોકરાનું નહોતું કર્યું તે ન્યા જ નોકરી કરતી શિવમમાં. હા તો ઈ શિવમમાં નોકરી કરતી હતી ને ત્યાંના નગરપાલિકામાં નીકળી જાય. કેમ કે એને લગ્નમાં આપણે હું બાળકનો જન્મ થયો ને એટલે ત્યાંના નગરપાલિકામાંથી દાખલો નીકળે. હા એટલે ઈ તમે કરો એટલે થઈ જાય. એમ શરમાતા નથી એમ કે આ તો અમારેથી થઈ ગયું એમ કે. હા ઈ મોહિત હોય જેટલી બાઈ રૂપારી વારની બધી એની હારે આવું કરતો હોય સિનારવો કહેવાય એને. ઈ સિનારવો કહેવાય. બાઈ એવી એને બાપની ઉંમરનો 1 વર્ષ બાપ કીધો એને. હા એટલે એમ જ હોય. સંસ્કાર વગરના માણસો ભાઈ શું કરવા. આ તો અમે ઓડિયા એના માટે ચડાવી છીએ કે આવા આ દુનિયાની અંદર દસ્તુર પૂરા પડે છે, તમે જોવો. હા એટલે શું છે કે બીજા માણસોને ખ્યાલ પડે. પણ હવે આનું તમે શું કરો કયો મને. હવે તમારું નામ શું કીધું? જયાબેન. ગળ્યો લખું છું મારું. હા હાલો જયાબેન. આખું નામ બોલો. જયાબેન. જયાબેન ચંદુભાઈ વાઘેલા. જયાબેન ચંદુભાઈ વાઘેલા. હા મૂળ ગામ આણંદપુર અને રહીશી ચોટીલા. મૂળ ગામ આણંદપુર. હા આણંદપુર. આણંદપુર ભાડલા. હા હાલ ચોટીલા. હા વર્ષોથી મારા હારાની ચોટીલા મફતિયામ રહે. ચોટીલા સામાનમાં છે કઈ બુદ્ધિ નહોતી થોડી. અમુક ના બગડે હે. ઈ ક્યાં સાઉન્ડ માં નમમાઈ જાવું કોઈને. સાઉન્ડ માં છે ત્યાં કોક ને સમજાવ કે રવા દે સિનારવા ન કરતા. સારું હાલો. હવે જયાબેન ચંદુભાઈ વાઘેલા, મૂળ ગામ આણંદપુર અને હાલ ચોટીલા. ચોટીલામાં કઈ જગ્યાએ રહ્યો છો? ચોટીલામાં આપણે ભીમગઢ રોડે આવાસના ક્વાર્ટર રહ્યા ને. ભીમગઢ રોડ. ભીમગઢ. હા ભીમગઢ રોડ આવાસના ક્વાર્ટર રહ્યા ને. ભીમગઢ રોડ આવાસના ક્વાર્ટર. ઓકે હાલો એ થઈ ગયું. હવે તમારા ફોટા ને એવું મોકલો. પછી આ જે છોકરાની વહુ છે જે અને પ્રેમ કર્યો એ છોકરાનું નામ શું છે? જયદીપ પરવીનભાઈ ચાવડા. જૂના બાપનું નામ જયદીપ પરવીનભાઈ. હા પ્રવીણભાઈ ચાવડા. ચાવડા. અને ઈ છોકરાના બાપનું કામ કયું? નાના મૈકા. ઈ કે નાના મૈકા. ગોંડલ. હા નાના મૈકા. એના દાદા ગામડા હલવાણા હો.
નાના મૈકા. હા જયદીપ પ્રવીણભાઈ ચાવડા નાના મૈકાના. હા ઓકે. ગોંડલ તાલુકાના. હા ગોંડલ તાલુકાનું નાના મૈકા. હાલો પ્રવીણભાઈ ચાવડા. આ જયદીપ રહ્યો એ અત્યારે હાલ ક્યાં રહે છે? મારા ભાઈ ઘરે રાજકોટ. રાજકોટ. હા જયદીપ હાલ રાજકોટ. હાલ રાજકોટ મામાના ઘરે. હા મામાના ઘરે. ઓકે. હા હાલો પછી ઈ તમારા આગલા ઘરનો. હા હા પછી હવે જે આ ચંદુભાઈ નો છોકરો ઈ તમારે જે અટાણા આ ઈ છોકરા નામ શું? એનો છોકરા જ નથી, મારા 2 છોકરા જ હતા. હું એક હારે લઈ આવી ને એક મારા ભાઈના ઘરે હતા. છે અને એક તમારા ભાઈ ના ઘરે હતો. હા અને એક હું હારે લાવી હતી, નાનો હતો ને હાવ, તો હારે લઈને આવી હતી. આ તમારી આ ભેગો રહે ઈ છોકરા નામ શું વિશાલ. છે? અને તમારું નામ આ પછી હવે અત્યારે તમે આ ચોટીલામાં રહ્યો છો ઈ થઈ ગયો. હાલો પછી આ બાઈ જે આની ભેગી વહી ગઈ ઈ કયા ગામની? આપણે રાજકોટ પાયડી રહ્યું ને હાપર પાસે. હા રાજકોટ પાયડી. પારઘીની છોકરી. પાયડી પારઘી. એનું નામ શું છે? એનું નામ આમ ગીતા છે ને કે છે સોનલ. છોકરા સોનલ નામે જ ઓળખે, દાખલામાં જ ગીતા છે, બાકી સોનલ કે. નથી હું બોલું ઈ બોલો. આ પાયડીમાં જે છોકરીના બાપાનું નામ શું છે? ડાયાભાઈ. 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 એના પપ્પાનું નામ પછી નથી આવડતું મને. ડાયાભાઈ કઈ અટક પારઘી? પારઘી. ડાયાભાઈ પારઘી પ્રોપર પારડીના જ છે બીજા ગામડાના? તે તો આમ આપણે જુનાગઢ બાજુના, પણ એ વર્ષોથી ન્યા જ રહે છે ને મકાન ન્યા જ છે પાયડીમાં. રાજકોટ પાયડીના ડાયાભાઈ પારઘીની દીકરી. આનું નામ શું? ગીતા સોનલ. હા સોનલ. હા સોનલ નામે જ ઓળખાય. સોનલ ઉર્ફે ગીતા. હા ઉર્ફે ગીતા. ગીતા. ઓકે હાલો હવે તમારો ફોટો મોકલો. મારો અને હા સોનલબેન નો મોકલો. હા તમારા ઘરવાળાનો મોકલો. હા બરોબર. છોકરાની વહુના હાલ પ્રેમ કરીને છોકરું એક બાળક જૈનનું. હા હા એટલે આ બધો ભવાડો તમારો થાય. હવે આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા કોઈ પ્રોબ્લેમ કાંઈ થાય તો એ જવાબદારી તમારી હો. હા મારી. ઓકે હાલો હવે મને તમે તમારા ફોટા મોકલી દો અને આ છોકરી સોનલનો ફોટો મોકલો અને તમારા ઘરવાળાનો ફોટો મોકલો. હા હવે આ ચોટીલાનું એડ્રેસ મારી છે હા કે ચોટીલાના જયાબેનના ઘરવાળાએ છોકરાની વહુ સાથે પ્રેમ કરી હા અને ઘરવાળીને મૂકીને છોકરાની વહુ સાથે લફડું પ્રેમ કર્યો અને બાળકનો જન્મ દીધો. બાળકનું નામ શું છે? હાર્દિક ચંદુ વાઘેલા. હાર્દિક ચંદુભાઈ વાઘેલા. છોકરો જણવાને બદલે બાપાએ જણી દીધો એમ થયું ને? હા બાપાએ જણી દીધું. અહીં તો છોકરાને ને માને તો ખબર નથી. સારું ભાઈ કઈ ઉપાધિ જ નહીં. કઈ વાંધો નહીં. ઉપાધિ એટલે કેવી અડધી જિંદગી બાયડીને અધવસારે મૂકીને આમાં જો છોકરાનું કામ કરવું હોય નાના રૂપારી બાયું રૂપારી છોકરીઓ જે ભેગા થાય ને એમાં કોઈનું ગઠપણ આવતું નથી. ઈ જુવાન બની જાય સીધો જ. હા એટલે ઈ કઈ દુઃખ નહીં લગાડવાનું. એમ હાજાય નથી, એક પગે અપંગ છે. કોણ? હાથ દઈને હાલે છે મારો ઘરવાળો. ઈ તો પણ આ બાયરી પૈસા ને મોઈ ગઈ હોય એવું હોય. માથામાં વાડે નથી. હું તમને હમણાં ફોટો મોકલું, તમે જોઈજો. અને સોનલ નો ફોટો મોકલો ને તો ખબર પડે. પણ તો પછી આ છોકરીને કેમ કરતા ઈ આ પ્રેમ થયો? આમાં કઈ મને હેડ હુજતી નથી. ઘરે ગાડીયું ને એવું હતું ને એટલે. મતલબ એને મિલકતનો પ્રેમ કર્યો છે. હા આને નહીં મારી હાહુ જલસા કરે છે તો હું શોર્ટકટ માં પૈસા લઈ લઉં એમ. ઠીક. એટલે કોલસાનો ધંધો કરે, હા પછી ગાડીયું કરે. હા એટલે એને એમ થયું કે આપણે હારું એની માને આ હાહુ નું પત્તું કાપી નાખી અને હાહરાને કાબૂમાં કરી લઈ.
ઠીક તો બહુ મોટું ઉદાહરણ ઊભું કર્યું. હા એવું છે. હાલો જયાબેન તમારો ફોટો મોકલો અને સોનલબેન નો મોકલો અને તમારા ઘરવાળાનો મોકલો, પછી એને કઈ પ્રેમ કર્યો ને એવા વિડીયા હોય કઈ હોય ઈ તો મોકલો. હા એવું ઇન્સ્ટાગ્રામ નો છે. હા ઇન્સ્ટાગ્રામ માં બે કપડા મેચિંગ ને દલડા મેચિંગ કર્યા હોય હારા હોય ઈ મોકલો. હા એવો વિડીયો એટલે બનાવો. મેસેજ કર્યા ને ઇન્સ્ટાગ્રામ માં લવ સ્ટોરી ના વિડિયા હામાં મોકલા છે. હા હા ઈ છે મારી પાસે. હા બસ એવું બધું મોકલો મારા કાંઈ ગાલો. અને આ નંબર કોના છે? મારા જ છે. હા તો હું આ સેવ કરી લઉં. ચાલો તમે મોકલો માં કાંઈ કા. હા હા